સ્વાગત છે. આપણો આ કાર્યક્રમ સવાલ અમારો જવાબ તમારોનો સ્પેશિયલ એપિસોડ વિદ્યાર્થીઓને સમર્પિત છે. વિદ્યાર્થીઓના મનમાં થતા પ્રશ્નોના ઉત્તર આપણે એક્સપર્ટીસ પાસેથી મેળવીશું. મારી સાથે મારા સહયોગી પણ જોડાઈ ગયેલા છે, જાનવી અને ખ્યાલ. હું એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી ખાસ પેશકશ સવાલ અમારો જવાબ તમારો. આપણે જાનવીથી શરૂઆત કરીશું. નમસ્કાર સર. મારો પહેલો પ્રશ્ન, આપણે ભણવું શા માટે જરૂરી છે? ખૂબ સરસ બેટા પ્રશ્ન છે તમારો. ભણવું શા માટે જરૂરી છે તે પ્રશ્ન પહેલાં પણ એક પ્રશ્ન છે કે ભણવું એટલે શું. આજના એજ્યુકેશનમાં ભણતરની વ્યાખ્યા આપણે થોડીક અલગ કરીએ છીએ કે ભણવું એટલે સિલેબસ પૂરો કરવો અને પરીક્ષા આપવી. બેટા, ભણવું એટલે માત્ર ને માત્ર સિલેબસ પૂરો કરવો નહીં. ભણતર એટલે એક પ્રકારનું ચણતર, એક પ્રકારનું ઘડતર. જેમ એક કડીઓ મકાનનું કામ કરે તો એકદમ એક એક પથ્થર ઘડી અને વ્યવસ્થિત રીતે રાખે છે, એવી રીતે ભણતર એટલે આપણા જીવનની બધી જ બાબતોને એકદમ ચોકસાઈપૂર્વક શીખવી, જીવનમાં ઉત્તમ ગુણોનું સિંચન કરવું, મૂલ્યોની નિષ્ઠાને જાળવવી. આ બધું જ ભણતરનું કામ છે. પ્રાચીન કાળની અંદર જીવનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા એનું સમાધાન એ ભણતરના માધ્યમથી કરતા. આગળના સમયમાં જીવન જીવવા માટે અમુક પ્રકારનું જ્ઞાન આપણી પાસે ખૂબ જરૂરી છે અને એ જ્ઞાન ભણતર વિના ન આવી શકે. એટલે જે શિષ્ય છે એ ગુરુજી પાસે જઈ અને વિધિવત જો અભ્યાસ કરે તો એના આગળના જીવનની અંદર જે પ્રશ્નો આવે છે એનું સમાધાન એ ભણતરમાંથી મળે. અને સીધી વાત છે કે જે ભણે છે એ જ તો આગળ વધે છે. એટલા માટે ભણવું એ ખૂબ જ જરૂરી છે. ખૂબ સરસ સર. આજે અમને જાણવા મળ્યું કે ભણતર એટલે શું. તો સર, મારો પ્રશ્ન છે કે જો આપણે મહાન બનવું હોય તો શું કરવું પડે? ખૂબ સરસ બેટા, એકદમ મસ્ત પ્રશ્ન છે. જો પહેલી વાત તો એ કે આપણે મહાન બનવું હોય તો જે મહાન બનેલા લોકો છે એને ખૂબ નજીકથી જોવા પડે કે એ લોકોનું જીવન કેવી રીતે હતું. હવે તમને પ્રશ્ન થાય કે આ સમયે તો એ લોકો છે નહીં, સ્વામી વિવેકાનંદજીને ફોન કરીને વાત કેવી રીતે કરવી, હે ને? મહર્ષિ દયાનંદ સુધી કેમ પહોંચવું, સરદાર વલ્લભભાઈ પટેલને મળવું હોય તો કેમ મળવું. એ લોકોને જો આપણે મળવું હોય તો પુસ્તકોના માધ્યમથી મળી શકીએ છીએ. એ લોકોએ લખેલા પુસ્તકો અને એ લોકો વિશે લખાયેલા પુસ્તકો આ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ ખરેખર એ લોકો કેવી રીતે જીવન જીવતા. અને સૌથી મહત્વની વાત કે આ બધા જ પુસ્તકો વાંચો, આ બધા જ મહાન લોકોના જીવન ચરિત્ર વાંચો અને પછી એમાંથી જો તમારે કોઈ એક શબ્દ બહાર કાઢવો હોય તો બેટા એ શબ્દ છે નિયમિતતા. જો તમારે મહાન બનવું હોય તો તમારે નિયમિત રહેવું પડે. તમારો બધો જ સમય એકદમ નિર્ધારિત હોવો જોઈએ કે જીવનના બધા જ કાર્યો એ નિયમિતતા પૂર્વક કરવા જોઈએ. એ જો તમે કરો તો અવશ્ય ને અવશ્ય એક વખત તમે સફળતાની સીડી સુધી પહોંચી શકો છો. અઘરું નથી, પણ એ નિયમિતતાને જાળવી રાખવી એ ખૂબ કઠિન છે. જીવનમાં તમે નક્કી તો એવું કરી લ્યો છો કે ચાલો ભાઈ મારે દરરોજ 1 કલાક વાંચવું છે, પણ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથા દિવસે તમને એમ થાય કે હવે 1 કલાક શું વાંચવું, પછી તમે અડધી કલાક કરો એટલે તમારી જે નિયમિતતા છે એ તૂટી ગઈ. એટલે જો નિયમિતતા જીવનની અંદર જળવાય તો અવશ્ય ને અવશ્ય આપણે પણ એક દિવસ મોટા માણસ બની શકીએ છીએ. સર, શિયાળો ચાલે છે એટલે પ્રશ્ન થોડાક વધારે યોગ્ય છે. શું વિદ્યાર્થીને વહેલું ઉઠવું જરૂરી છે? ખૂબ સરસ પ્રશ્ન બેટા. એક તો એ વસ્તુ છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એને ખબર જ નથી કે ભાઈ વહેલું ઉઠવાથી શું ફાયદો થાય છે. એમાં એનો માર્ગ નથી, એના સુધી એ માહિતી પહોંચી જ નથી કે ભાઈ વહેલા ઉઠવાથી શું ફાયદો થાય છે અને શા માટે વહેલું ઉઠવું જોઈએ. સ્વાભાવિક છે, અત્યારે શિયાળો હોય, કડકડતી ગુલાબી ઠંડી હોય એટલે એકદમ ચાદર ઓઢીને આપણે
આપણે સૂતા હોય તો ઉઠવું ના જ ગમે ને, મમ્મી દરાર ઉઠાડે તો આપણને ઉઠવું ગમતું નથી. તો પછી તમને એમ થતું હોય કે ભાઈ સૂતા રહીએ તો શું વાંધો, હે ને, જાગવું શા માટે? પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સવારના સમયમાં વહેલા જાગો છો ત્યારે પ્રકૃતિ એ પોતાના સર્વાંગીણ રૂપની અંદર ખીલેલી હોય છે. એના જે વાઇબ્રેશન્સ છે એને તમે અનુભવી શકો છો. એકદમ શાંત વાતાવરણ હોય છે, નાના નાના પક્ષીઓનો અવાજ તમારા કાનની અંદર આવે છે, વાહનોના ઘોંઘાટની બદલે એકદમ શાંત વાતાવરણનો તમે અનુભવ કરી શકો છો. જે નિરાંત, જે જીવનની શાંતિ એ તમને સવારના સમયમાં ખૂબ સારી રીતે મળી શકે છે. અને બીજી વાત કે જે વહેલા ઉઠે છે એનું શરીર સુખમાં રહે છે, એ નિરોગી રહે છે. એટલા માટે વહેલું ઉઠવું ખૂબ જ જરૂરી છે. આપણું જે શરીર છે ને એ સવારના ઉગતા સૂર્યની ઉર્જા જો મેળવે ને તો એને બીજા કોઈ પણ પ્રકારના આયુર્વેદિક ઉપચારની જરૂર પડતી નથી. એટલે આપણી મેધા એટલે કે બુદ્ધિનો વધારો કરવા માટે અને આપણી શારીરિક તંદુરસ્તી માટે વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી છે. સર, મારા મનમાં ફરી એક પ્રશ્ન થાય છે કે બાળકોને શાળામાં યુનિફોર્મ શા માટે પહેરવો જોઈએ? વાહ બેટા, આજે તમે બધા ગોતીને પ્રશ્નો લઈ આવ્યા છો. જુઓ બેટા, યુનિફોર્મ છે ને એ એક આપણી ઓળખ છે, આપણી પહેચાન છે. અને એથી મહત્વની વાત કે શાળામાં આવતા બધા જ બાળકોના ઘરની પરિસ્થિતિ છે એ સરખી નથી હોતી. કોઈના ઘરે ધનવાન હોય, કોઈ ઘરે ગરીબ હોય. તો આ ધનવાન અને ગરીબ આ વચ્ચેનો જે ભેદ છે એ શાળાની અંદર ન આવે. કોઈ તમે વિચાર કરો કે પૈસાવાળા છે, એમનું બાળક છે તો આજે નવા સરસ મજાના કપડાં પહેરીને આવે, અને કોઈ ગરીબ બાળક છે કે જે નાના એવડા કુટુંબ પરિવારમાંથી આવે છે તો એની પાસે કપડાં નથી હોતા અથવા તો અમુક વસ્તુઓ નથી હોતી. તો જે બીજા બાળકને જોઈને એના મનમાં દુઃખ થાય છે, એ દુઃખને ટાળવા માટે કે ભાઈ શાળા બધા માટે સરખી છે, એ બધાને જ્ઞાન આપે છે. એ પછી ગરીબ હોય તો પણ ભલે અને ધનવાન હોય તો પણ ભલે, શાળાના વિદ્યાર્થીઓ શાળા માટે સરખા. એ જે સમાનતા છે એ પ્રસ્તુત કરવા માટે આપણે યુનિફોર્મનું વિધાન કરેલું છે, જેને આપણે ગુજરાતીમાં ગણવેશ કહીએ છીએ. એક સરખા કપડાં પહેરીને આવવું. સર, ગૃહ કાર્ય કરવું ફરજિયાત કેમ છે? સાચી વાત છે. પહેલા તો જુઓ કે ગૃહ કાર્ય કરવામાં તમને કંટાળો આવે ને તો સમજવું કે ગૃહ કાર્યમાં કંઈક વાંધો છે. ઘણા બધા એવા લેખકો છે કે જે બહુ સ્પષ્ટપણે કહે છે કે મેં ક્યારેય પણ ગૃહ કાર્ય કરેલું નથી. આપણા પ્રસિદ્ધ કવિ જેમનું નામ છે તુષાર શુક્લ, એ ઘણી બધી ઉંમર થઈ ગઈ છે એમની, તો એ તો સ્પષ્ટ રીતે જાહેર મંચમાં કહે છે કે ભાઈ મને જે હોમવર્ક આપતા એ હોમવર્ક હું ક્યારેય કરીને જતો નહીં. પણ હા, અમારા અમુક શિક્ષકો એવા હતા કે જે અમને રસ પડે એવું હોમવર્ક આપતા. બેટા, પહેલાં તો આપણે હોમવર્કની વ્યાખ્યા સમજવી પડે કે હોમવર્ક શા માટે હોય છે. તો એક સીધી વાત છે બેટા કે જે પણ વસ્તુને તમે ભણો છો, એ કોઈ પણ વિષય હોય, પછી ગણિત હોય, અંગ્રેજી હોય, વિજ્ઞાન હોય કે કોઈ પણ, તો એ વિષયને ભણ્યા પછી તે દિવસનું જે જ્ઞાન છે એ તમારા મગજની અંદર આંશિક રીતે પડેલું હોય છે. પછી મનોવિજ્ઞાનનો એવો નિયમ છે કે જે કોઈ પણ કાર્ય વ્યક્તિ જાતે નથી કરતો ત્યાં સુધી એ કાર્ય વ્યક્તિ સુધી પહોંચતું નથી, અથવા તો એના મગજમાં બેસતું નથી. એટલે એણે પહેલાં ગુરુજી પાસેથી, શિક્ષક પાસેથી અભ્યાસ મેળવ્યો છે, એ શીખ્યા છે. એ શીખેલા જે છે એનું એપ્લાય કેવી રીતે કરવું એ એને ગૃહ કાર્યથી ખબર પડે છે. જેમ કે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ આપ્યો છે, પ્રયોગ તમે સમજી લીધો, તમારા મગજમાં બેસી ગયો, પણ તમને યાદ રહ્યો નથી. એના અંશો તમારા મગજમાં હોય. જ્યારે તમે હોમવર્ક ખુદ કરવા બેસો છો ત્યારે તમે એ એક એક વસ્તુને પાછી યાદ કરો. તમને ખબર હોય તો ગાય કે ભેંસ હોય ને એ ચારો ખાય, એ ચારો ખવાઈ ગયો હોય પછી નિરાતે બેઠી બેઠી મોઢું હલાવતી હોય,
ચારો તો હવે પૂરો થઈ ગયો છે, તો કેમ હવે મોઢું હલાવતી હશે? એને વાગોળે એમ કહેવાય. શું કહેવાય? વાગોળે. એ વાગોળવાથી શું થાય? તો કે એનો જે ચારો છે ને, જે ખાધેલો ખોરાક એ સારી રીતે પચી જાય. બસ એવી જ રીતે હોમવર્ક એટલે વાગોળવું. જે શાળા સમય દરમિયાન આપણે ભણ્યા છીએ એ વસ્તુને જો આપણે હોમવર્કના માધ્યમથી વાગોળીએ તો આપણા મગજમાં સેવ થઈ જાય છે અને લાંબો સમય સુધી એ વસ્તુ આપણને યાદ રહે છે. એટલે ખરા અર્થમાં હોમવર્ક બોજ નથી, હોમવર્ક મોજ છે. જો એને માણીએ, એને મજાથી લઈએ તો. બરાબર ને? ખૂબ મજા પડે છે સર જવાબ સાંભળીને. સાહેબ, અમે વારે વારે એક શબ્દ સાંભળીએ છીએ કે હવે પહેલા જેવું નથી રહ્યું, તો શું ખરેખર બધું બદલી ગયું છે? જો બેટા, એ પ્રકૃતિનો સીધો નિયમ છે કે પરિવર્તન ચાલતું રહે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. એવરીથિંગ ઇઝ ચેન્જ. બધું બદલતું રહે છે. 10 વર્ષ પહેલા તમે જે જગ્યાએ ગયા હોય, પછી એ જગ્યાએ 10 વર્ષ પછી જાઓ તો બધી જ જગ્યાઓ છે એ બદલી જતી હોય ને. આપણે ઘણી જગ્યાએ મકાનમાં જતા હોય તો ઘણા સમય પછી ગયા હોય તો આપણને એમ લાગે ને કે પહેલા અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, હવે બધું બદલી ગયું છે. બસ એવી જ રીતે વ્યક્તિઓ પણ બદલે છે, સમાજ પણ બદલે છે, આપણી રહેણીકરણી પણ બદલે છે. શું કામ બદલે છે? તો કે ભાઈ એ સંસારના નિયમને આધીન છે. કોઈ એક જ વેમાં ચાલતું રહે તો તમને ગમે? ન ગમે ને. ટીવીની અંદર તમે સમજો કે પેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા તો એટલું બધું આપણને આંખોને જોવું ગમતું નહીં, પણ હવે કલરફુલ ટીવી છે તો આપણને જોવાની મજા આવે છે. બસ એવી જ રીતે આપણું જે જીવન છે એ જો બદલતું રહે તો આપણને જીવવાની મજા આવે છે. પણ હા, બદલાવ બે પ્રકારના હોય બેટા. એક સકારાત્મક બદલાવ અને એક નકારાત્મક બદલાવ. બદલાવ કેવો થયો છે એ મહત્વનું છે. લોકો બદલવાના જ છે. આવનારી પેઢી છે એ અલગ જ આવવાની છે, પણ એ કેવી રીતે આવી છે એ મહત્વનું છે. જેમ કે પહેલાના લોકો છે તો એ મોબાઈલનો યુઝ ના કરે. અત્યારે બધા જ બાળકો છે, તમે નાનું બાળક ઘોડિયામાં રડતું હોય ને તમે એને મોબાઈલ આપી દો તો એ લોન બંધ કરી દે. તો ત્યાંથી લઈને બધા સુધી મોબાઈલની લત લાગેલી છે. તો આજથી 10 વર્ષ પહેલા આટલો બધો મોબાઈલ તમને જોવા મળતો નહીં. આ મોબાઈલ શું થયું? એક પ્રકારનું પરિવર્તન થયું. પણ જો વ્યવસ્થિત રીતે જોવામાં આવે તો આનો દુરુપયોગ વધારે થાય છે. એટલે એક પ્રકારનું નકારાત્મક પરિવર્તન સમાજની અંદર થયું છે. એટલે બદલી ગયા છે બધા, પણ કેવી રીતે બદલ્યા છે એ વધારે મહત્વનું છે. અને મને તો બહુ કેવું ગમે બેટા કે પહેલાં જેવું નથી એ સારી વાત છે. કારણ કે તમે આગળ વધો છો, ટેકનોલોજી વધે છે, ઘણા બધા રસ્તાઓ ખુલે છે, ઘણા બધા સ્ટાર્ટઅપ થાય છે, તમારી બુદ્ધિનો વિકાસ થાય છે. તો આ બધી વસ્તુઓ ખૂબ સારી છે. પણ ધ્યાન એ રાખવાનું છે આપણે કે બદલતા સમયની સાથે સાથે આપણે બદલતી ટેકનોલોજીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડશે. જો વિવેકથી ઉપયોગ કરશું તો જે બદલાવ છે એ સકારાત્મક છે, આપણા માટે ફાયદો કરવાવાળો છે. બરાબર ને? તો તમે બદલી તો ગયા છો, અત્યારની પેઢી બદલી તો ગઈ છે, પણ એમાં ક્યાંક થોડુંક નકારાત્મકતા છે અને ક્યાંક થોડીક સકારાત્મકતા છે. બાકી પરિવર્તન તો સંસારનો નિયમ છે, તો બદલતું જ રહેવાનું છે. બરાબર? સર, એક દીકરી તરીકે મારાથી સાચો અભ્યાસ ન કરી શકાય? બહુ સરસ પ્રશ્ન છે. આજથી 20-25 વર્ષ પહેલા એવી માનસિકતા હતી કે ભાઈ દીકરીને તો રસોઈ જ બનાવવાની હોય, ઘરનું કામ જ કરવાનું હોય, એને વધારે ભણવાનું હોય. પણ જેમ જેમ સમાજ બદલે છે, આને પહેલાનો પ્રશ્ન જેમ તમે જ પૂછ્યો ને કે અમે બદલી ગયા છો, તો હા, જેમ જેમ માનસિકતા બદલે છે, સમાજ બદલે છે, એમ એમ આ વસ્તુમાં પણ બદલાવ આવે છે. કે આજની દીકરી છે એ પાયલોટ પણ છે, એ ટ્રેન પણ ચલાવે છે, એ મોટા મોટા કોન્ટ્રાક્ટ પણ રાખે છે, એ સારી સારી પદવી ઉપર IAS IPS ઉપર પણ છે. અને સૌથી વધારે મહત્વની વાત કે જો ભારત દેશના અત્યારે સર્વશ્રેષ્ઠ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ ઉપર પણ એક મહિલા જ છે, દ્રૌપદી મુર્મુજી. તો મતલબ વાત એવી છે કે શિક્ષણ તો જરૂરી છે બેટા, પણ હા, સાથે સાથે અત્યારના સમયમાં એ શિક્ષણના વેગની અંદર સ્ત્રી છે એણે પોતાનું સ્ત્રીત્વ ક્યાંક ને ક્યાંક છોડી દીધું હોય એવું દેખાય છે. કે તમે બહુ આગળ વધો, તમે બહુ ભણો, પણ
સાથે સાથે ઘરકામ કરવામાં પણ તમને એટલી જ રુચિ હોવી જોઈએ. હવે બદલતા સમાજમાં એ આપણને દેખાય છે કે ભાઈ ભણેલી છોકરીઓ હોય તો એ કામ ના કરે, એ રસોઈ ના બનાવે. ના, એવું નથી બેટા. તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, પણ સાથે સાથે પરિવારને લઈને આગળ વધવાનું છે. એટલે દીકરીને ભણવું જ જોઈએ 100%. કારણ કે આપણે તો ત્યાં કહેવત છે ને કે ભાઈ એક ભણેલી દીકરી કે એક સંસ્કારી દીકરી છે 2 કુટુંબને ટાળે. એમના માતા પિતાના ઘરે પણ અને જ્યાં સાસરે થાય ત્યાં પણ. એટલે ઓબ્વિયસલી 110% ભણવું જરૂરી જ છે. પણ ભણ્યા પછી પણ દીકરીએ પોતાના જે સંસ્કારો છે, રસોઈ બનાવવી, ઘરકામ કરવું, સફાઈ કામ કરવું, આમાં એને કોઈ પણ પ્રકારનો સંકોચ આવવો જોઈએ નહીં. બરાબર ને? હવે એક મારો અંતિમ પ્રશ્ન સાંદીપની વિદ્યા સંકુલના મતે કે શિક્ષણ એટલે શું? હા બેટા, સાંદીપની વિદ્યા સંકુલના મતે ભણતર એટલે જીવનનું ભણતર. આપણે વારે વારે ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે અભ્યાસની સાથે સાથે એવી બાબતોને શીખીએ કે જે આગળ આપણા જીવનની અંદર ઉપયોગી થાય. તમારું જીવન જ્યારે તમે જીવો ત્યારે એ જીવન જીવતા જીવતા તમારા મગજની અંદર એ વાત ક્લિક થાય કે ભાઈ જો આ હું સાંદીપની વિદ્યા સંકુલમાં શીખ્યો હતો ને, અત્યારે મને કામ લાગે છે. તો એવી જ બધી બાબતો કે મૂળભૂત રીતે આજે તમે શાળાએ આવો છો એટલે પુસ્તકનું જ્ઞાન તો લેવાના જ છો, પણ એ પુસ્તકના જ્ઞાન લીધા સાથે સાથે સંસ્કારિક જ્ઞાન, જીવનનું વ્યવહારિક જ્ઞાન, સામાજિક જ્ઞાન એ પણ તમારી અંદર એટલી જ માત્રામાં આવે કે ભવિષ્યમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એક ગૌરવથી યુક્ત જીવન જીવી શકો, એક સુંદરતમ જીવન જીવી શકો, એક મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકો. એ પ્રકારનું શિક્ષણ એ જ સાચું શિક્ષણ છે એવું સાંદીપની વિદ્યા સંકુલ શ્રેષ્ઠપણે માને છે. બરાબર? ખૂબ મજા આવી સર. તો કેવી લાગી તમને અમારી પેશકશ? સવાલ અમારો, જવાબ તમારો. આભાર સર આપનો. ખૂબ સરસ સમજાવ્યું અમને. તો ફરી મળીશું એક નવા ચહેરા સાથે